સમાચારમાં આગળ વધીએ સુરતથી જાણકારી મળી રહી છે કે જ્યાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ડોક્ટર્સ સ્નેહ મિલન કાર્યક્રમ પડ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. સી.આર. પાટીલે તબીબોને મત આપવા અપીલ કરી. ડોક્ટર્સને તેમના કોન્ટેક્ટમાં રહેલા લોકોને ભાજપને મત આપવા અપીલ કરવાનું સૂચન કર્યું. ઉમેદવારને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપો, આવું પાટીલ બોલ્યા. કહું કે જો કોઈને ઉમેદવાર સાથે ન બને કે યોગ્ય જવાબ ન મળે તો મને કહો. તમારા વતી હું નરેન્દ્ર મોદી સુધી આપની વાત પહોંચાડીશ. મોદી સરકારે અત્યાર સુધી તમામને ધ્યાને રાખી યોજનાઓ બહાર પાડી, આવું પણ સી.આર. પાટીલ બોલ્યા. મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં 500, 1000, 2000, 3000 આટલા નંબર સેવ થયેલા હશે, છે કે નહીં? આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે, તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે, તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે, તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે, તમારી હોસ્પિટલ સાથે જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે. તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો. આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે. એ કદાચ ગુજરાતના હોઈ શકે, તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે. એના માટે એક વોટ માંગો.